ગુજરાતમાં હજુ વરસાદ ગયો નથી. હજુ 1 જુલાઈ સુધી વરસાદના યોગો હોવાનું હવામાન નિષ્ણાંત જયપ્રકાશ માખઢકની આગાહી છે. ગુજરાતમાં બહુ ભારે વરસાદ તો સૌરાષ્ટ્ર કચ્છમાં સમયગાળામાં અમુક સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં હજુ વધુ વરસાદ તો ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડશે. હવામાન નિષ્ણાંત જયપ્રકાશ માખઢકની આગાહી છે. અષાઢી બીજ શુક્રવાર હોવાથી વરસાદનું જોર વધશે. ચોમાસું બહુ ઝડપથી સમગ્ર દેશને આવરી લેવામાં આવશે. તાજેતરમાં સુરતમાં અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું તાંડવ જોયું. હજુ આવનારા દિવસોમાં પણ દક્ષિણ ગુજરાતને વરસાદથી કોઈ મુક્તિ મળે કે રિલીફ મળે એવું લાગતું નથી. કારણ કે હજુ આવનારા દિવસોમાં પણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળે એવી શક્યતા છે. આવતી 1 જુલાઈ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં વધુ વરસાદ ખાબકવાનો છે, જેમાં ગુજરાતમાં બહુ જ ભારે વર્ષા અને સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વર્ષાની સંભાવના રહે છે. આવતી 30 જૂન કે 1 જુલાઈ સુધી મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઉત્તરોત્તર વધુ વરસાદ પડવાનો છે. મધ્ય ગુજરાત કરતા ઉત્તર ગુજરાતમાં ડબલ અને ઉત્તર ગુજરાત કરતા દક્ષિણ ગુજરાતમાં ડબલ વરસાદ પડશે. મધ્ય ગુજરાતમાં 1 થી 2 ઇંચ, ઉત્તર ગુજરાતમાં 1 થી 4 ઇંચ અને દક્ષિણ ગુજરાતમાં 5 થી માંડીને 7-8 ઇંચ સુધીનો વરસાદ પડવાની સંભાવના રહેલી છે. તથા મધ્યપ્રદેશને અડીને આવેલા જે ગુજરાતના ગામ છે, જેમ કે દાહોદ, છોટા ઉદેપુર, આ બધા જે ગામો છે એમાં સારો વરસાદ પડશે. એ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્ર જેમ કે ભાવનગર, અમરેલી, પોરબંદર, જુનાગઢ, જામનગર, દ્વારકા, સોમનાથમાં ખૂબ સારો વરસાદ પડવાની સંભાવના છે. આ 1 તારીખ સુધી કોકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્રમાં પણ ખૂબ સારો વરસાદ પડશે. મારું એવું માનવું છે કે આ વખતે અષાઢી બીજે શુક્રવાર હોવાથી તારીખ 27 ના રોજ અષાઢી બીજે વરસાદનું બહુ જોર જોવા મળશે. કારણ કે શુક્ર વૃષ્ટિનો કારક ગ્રહ ગણાય છે. આ અંગેનું એક ભડલી વાક્ય છે કે ઘર અષાઢી બીજળી નીમે નિરખી જોઈ, સોમ શુક્ર ને સૂરગુરુ જળ બંબારણ હોય. એટલે હું એમ માનું છું કે અષાઢી બીજ ઉપર, અષાઢી બીજ આસપાસ ગુજરાતમાં એટલે કે રાજ્યમાં, સૌરાષ્ટ્ર કચ્છમાં અને સમગ્ર દેશમાં વરસાદનું ખૂબ જોર જોવા મળશે. ટૂંક સમયમાં જ આખા દેશને ચોમાસું આવરી લેશે એવું દેખાઈ રહ્યું છે. સમાચારમાં આગળ વાત